મોટામિયા માંગરોળ જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કામરેજ તાલુકા કક્ષાના કલા મહાકુંભ 2021 થી 22 શામપુરા પ્રા શાળામાં યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રા શી અધિ જ્યોતિબેન પટેલ, કામરેજ તાલુકાના સદસ્ય શ્રી યેશાબેન પટેલ તથા સરપંચ શ્રી રાગિનીબેન પટેલ હાજર રહ્યા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. કાર્યક્રમમાં કુલ 9 વિભાગમાં 130 બાળકોએ ભાગ લીધો. ચિત્રકલામાં રાણાવત યાચિકા બાગસીન યુનિટી પબ્લિક સ્કૂલ પ્રથમ નંબર મેળવ્યો. નિબંધ સ્પર્ધામાં 6 થી 14 વય જૂથમાં પટેલ વિશ્વા કલ્પેશભાઈ ધી કૌવિકો માધ્યમિક શાળા કામરેજ પ્રથમ નંબર મેળવ્યો. જ્યારે 15મી 20 વય જૂથમાં મુલતાની અયમન બાનુ ઇમતિયાઝે એમએઆઈ હાઈસ્કૂલ ખોલવડ પ્રથમ નંબર મેળવ્યો. ભરતનાટ્યમ, લોકનૃત્ય, એકપાત્રી અભિનયમાં વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ મોરથાણા પ્રથમ નંબર મેળવ્યો. ગરબામાં શામપુરા પ્રા શાળા પ્રથમ નંબર મેળવ્યો. સમૂહગીત માંગો જી ભક્ત ઉચ્ચતર માધ્યમિક શાળા કામરેજ પ્રથમ નંબર મેળવ્યો. ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કામરેજ તાલુકા બીઆરસી કો કમલેશ કુમાર પરમારે કર્યું હતું. આભાર વિધિ શામપુરા પ્રા શાળાના આચાર્ય ધર્મિષ્ઠાબેન રાણાએ કરી હતી એમ ભરતભાઈ શેલારે અખબારી